સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડભોઈ ખાતે થયેલી ઝપાઝપીના વિરોધમાં નોંધાયેલા એટ્રોસિટી કેસને લઈને આજે બારોટ સમાજ અને પટેલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડભોઈ ખાતે 26/4/2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મામલતદાર કચેરીમાં થયેલી ઝપાઝપીના બનાવમાં પોલીસે આ કેસમાં કુલ 7 વ્યક્તિઓ સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કર્યો છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આ તમામ લોકો નિર્દોષ છે અને તેમના પર ખોટી રીતે કેસ નોંધાયો છે. આ બનાવની નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે તે માટે આજે બંને સમાજના પ્રતિનિધિઓ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે કલેક્ટર કચેરી ઉપરાંત એસપી ઓફિસ અને ડભોઈના પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવશે. સમાજના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ સામે અગાઉ કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ નથી અને તેઓ સન્માનજનક જીવન જીવે છે. તેઓએ કાયદો અને તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે નિષ્પક્ષ તપાસ દ્વારા સત્ય બહાર આવશે અને ખોટા કેસ પર યોગ્ય કાર્યવાહી થશે. ચૂંટણી હતી 26 તારીખના રોજ. એના અગાઉ દિવસને 15 તારીખે જે ફોર્મ પ્રક્રિયા પરત ખેંચવાની પદ્ધતિ ચાલતી હતી, એમાં જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા એમને જે પણ રીતે લોકોએ ફોર્મ પાછી ખેંચવા માટે જે લોકોએ એમની તરફેણમાં લીધા હતા, એ સમયે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં ડભોઈ જે રીતે સુધીરભાઈ બારોટ, કમલભાઈ બારોટ, અંકિત બ્રહ્મભટ્ટ, જે રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જે લોકો કોંગ્રેસ પક્ષના હતા અને ત્યાં આગળ હાજરીમાં એ લોકોને જે પણ ઉમેદવાર હતો એ સમજાવવા માટે ખાલી વાત કરવા માટે રજૂઆત કરી હતી. તો ત્યાં આગળ સત્તા પક્ષના લોકો દ્વારા ઘર્ષણ થયું હતું અને એ ઘર્ષણની અંદર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે. જે ખરેખર જેને એટ્રોસિટી કરી છે એ વ્યક્તિ હાજરમાં હતો જ નહીં અને એટ્રોસિટી દાખલ થઈ છે. અને એ સમયે જે સમયે ઘર્ષણ થયું એ સમયે 112 ઉપર અમારા તરફથી પણ ફોન કરવામાં આવેલો હતો. 112 તરફથી કોઈ અમને ફીડબેક આવ્યો નથી કોલ આવ્યો અને આ લોકોની ફરિયાદ સાંજે 7 વાગે રજીસ્ટર પણ થઈ જાય છે. સત્તા પક્ષ હોવાથી સત્તાનો ખોટો ઉપયોગ કરીને આ લોકોને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે અને એટ્રોસિટીની ફરિયાદ માટે પણ પાછળનો પ્રોસેસ હોય છે. ડાયરેક્ટલી કોઈ પણ ફરિયાદ દાખલ થઈ ના જાય. અને ચાલો જે થયું છે તે રિઝલ્ટ અમારી ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું છે. તો અમને એવી અપીલ છે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, અધિકારી સાહેબને કે સાહેબ હવે તમે કાનૂન જે ન્યાયાધીશ તમે જ છો. ભગવાન પછી જો સત્તા આપવામાં આવી, તમને સત્તા આપવામાં આવેલી છે, તો તમે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે. બધાનો પરિવાર છે અને આજે પટેલ સમાજ, બારોટ સમાજ બધો ભેગો છે અને જો આના ઉપર કોઈ પોઝિટિવ પ્રતિક્રિયા નહીં મળે તો ચૂંટણી આગળ ઘણી બધી 27 ચૂંટણી આગળ આવે છે, બધો સમાજ ભેગો થઈને એનો વિરોધ કરશે. એટલે અમને એક અપીલ કરીએ છીએ કે જે કલેક્ટર સાહેબ છે, અધિકારી સાહેબ, જે પણ અધિકારી છે, મોટા નિમાયેલા સત્તા પાસે રજૂઆત કરીએ છીએ કે સાહેબ જનતાએ તમને ચૂંટીને લાયેલા છે, તે જ જનતા પર તમે ખોટી રીતે દબાણ ના કરો અને એ લોકોને ધમકાવવાની કોશિશ ના કરો, સત્તાનો ખોટો ઉપયોગ ના કરો. આ છોકરાઓને વહેલી તકે એમના પરિવારને સોંપો એવી અમારી અપીલ છે. અને આ સમાજ આજે પણ ભેગો છે અને સર્વજ્ઞાતિ સમાજ, કોઈ પણ સમાજ હોય એ બધા આ સમયે ભેગા થઈને ખોટા સામે લડત આપતા આવ્યા છે અને આપશે. બસ મારી અપીલ એટલી છે કે કલેક્ટર સાહેબને